આ વિન્ટરમાં હાર્ટ, ડાયાબિટીસ, પાચન, સ્કિન અને ઇમ્યુન સિસ્ટમ બધા માટે બેસ્ટ છે કેવું સુપરફૂડ જે તમને બધી જ પ્રોબ્લેમમાં રક્ષણ આપશે. આ નાનકડું ફળ તો આરોગ્યનો ખજાનો છે. હાય, હું છું પારુલ અને આપ જોઈ રહ્યા છો દેશી ડિટોક્સ. ડિટોક્સ યોર લાઈફ ઇન દેશી સ્ટાઇલ. આમળા એક નાનું ફળ જે આયુર્વેદમાં આશીર્વાદ સમાન છે, જે હજારો વર્ષથી જાણીતું છે. જો તમે દરરોજ ફક્ત આમળું ખાશો તો તમારા શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવી શકો છો. આમળામાં વિટામિન સી, પોટેશિયમ, આયરન, ફાઇબર, કોમિયમ અનેક એન્ટીઓક્સિડન્ટ તત્વો ભરપૂર માત્રામાં છે. આ બધા ઘટકો મળીને શરીરને મજબૂત બનાવે છે અને કુદરતી રીતે બીમારીઓ સામે રક્ષણ આપે છે. આમળા ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તેમાં રહેલું વિટામિન સી શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે, જે બેક્ટેરિયા અને વાયરસ સામે લડે છે. આમળા ફાઇબરથી સમૃદ્ધ છે, જે પાચન ક્રિયાને સુધારે છે. નિયમિત આમળાના સેવનથી તમારું પેટ છે તે હલકું રહે છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ છે તે સંતુલિત રહે છે. આમળામાં રહેલા પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ હાર્ટ માટે તો આશીર્વાદ સમાન છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને બ્લડ ફ્લોને સુધારે છે અને તેના કારણે જ હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. આમળા બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે. ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે તો આમળા ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત આમળાના સેવનથી શરીરમાં શુગરનું સ્તર છે તે સંતુલિત રહે છે. આમળા કોલેજનને વધારીને સ્કિનને ફ્રેશ અને ગ્લોઈંગ બનાવે છે. એટલું જ નહીં, હેર માટે પણ આમળા ખૂબ જ સારા છે. તે વાળને મજબૂત બનાવે છે અને હેર ફોલને ઘટાડે છે. આમળાથી શરીરને આવશ્યક પોષક તત્વો છે તે મળી રહે છે. પણ જો હા, જે લોકોને એસિડિટી, લો બ્લડ શુગર, લીવર, કિડનીની સમસ્યા હોય તો તેમણે આમળા ન ખાવા જોઈએ. બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવી જ ટીપ સાથે. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.